નમસ્કાર મિત્રો, ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આજે યોજાઈ છે. રાજ્યના વિવિધ પ્રશ્નો, વરસાદી પરિસ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવું કહેવામાં પણ આવી રહ્યું છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાથી ઊભી થયેલી પરિસ્થિતિ, પાણી વિતરણ, માળખાગત સુવિધાઓની જાળવણી અને વિવિધ વિભાગોની તૈયારીઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી. ભારે વરસાદને કારણે રાજ્યમાં ઊભી થયેલી પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે આ બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. આ વર્ષે ચોમાસાએ ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂર, પાણી ભરાવા અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું છે. આ ભારે વરસાદની અસરનું મૂલ્યાંકન મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને તેનાથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટેના પગલાં પર ખાસ ધ્યાન આપવામાં આવશે. તેમજ રાજ્યના પીવાના પાણીની ઉપલબ્ધતા અને સિંચાઈ માટે પાણી વિતરણ અંગે પણ આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ચોમાસાને કારણે જળાશયો અને નદીઓમાં પાણીનું સ્તર વધ્યું હોવા છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની અછતની સમસ્યા યથાવત છે. આ માટે કેબિનેટ પાણી વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરશે, જેથી દરેક વિસ્તારમાં પૂરતું પાણી પહોંચી શકે. ભારે વરસાદને કારણે રાજ્યના રસ્તાઓ પર ખાડા અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓની સમસ્યા ગંભીર બની છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાક જર્જરિત પુલોનું સમારકામ કરવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. કેબિનેટની બેઠકમાં આ બંને મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે અને કામ ઝડપી બનાવવા માટે નિર્ણયો લેવામાં આવશે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રસ્તાઓના સમારકામ અને જાળવણીના આયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. ધન્યવાદ.